શું કહેશો? આ એક પોસ્ટની વાત હતી કે શું? પોસ્ટની જય પેલું એમનું મોલવીનું શું છે કંઈક રેલી કાઢી હતી એ લોકોએ આગલા દિવસ, પછી કોઈએ જય શ્રીરામ લખીને મોકલ્યું છે, એની મગજમારી હતી. પટેલ રસ્તો ખાલી 80 ઘરાય નથી અને એ લોકોના 10,000 ઘર છે. બરાબર, રાત્રે બધું તોડી નાખ્યું, અમારે ચકલામ તોડી નાખ્યું, માતાજીનું મંદિર તોડી નાખ્યું, રામજી મંદિર તોડ્યું, અંબે માતાનું તોડ્યું, મહાદેવજી તોડ્યા, બધું જ અખંડિત કરી નાખ્યું. એટલે તમારી દુકાન પણ તોડી છે? મારી દુકાનમાંથી 5 લાખનો સામાન લઈ ગયા. 5 લાખનો હા. સામાન. અચ્છા, બીજી કેટલી દુકાનોમાં નુકસાન છે? અહીંયા આ જોઈ શકાય છે દ્રશ્યો આ દુકાનના, એની અંદરની નુકસાની, એની અંદર વેર વિખેર પડેલો સામાન, કેટલી દુકાનોમાં આવું થયું છે? આવી 5 દુકાનોમાં. 5 દુકાનો. અને આગ કેટલી દુકાનોમાં લગાડી? આગ 3 દુકાનોમાં. બહુ ઘણું નુકસાન થયું છે આમાં, કઈ કહેવાની વાત નથી, એટલું નુકસાન છે. ચારે બાજુ પથ્થરમારો, મંદિરનું નુકસાન, દુકાનો બધી તોડી, બધો માલ સામાન બહાર મૂકીને બધો માલ સામાન સળગાવી નાખ્યો છે અને બહુ ઘણું નુકસાન કર્યું છે. બંને જૂથ સામે પથ્થરમારો એ લોકોએ જ પથ્થરમારો કર્યો છે. અમારી પબ્લિકે કોઈ હિન્દુએ નહીં કર્યો, ટોટલી મોમેડન પબ્લિકે પથ્થરમારો કર્યો છે. ચારે બાજુ થઈ ગયા હતા, કોઈના બી અંદર અમારા છેક મોરબીના ભુવન સુધી અંદર આવી ગયા હતા બધા. પોલીસ કાર્યવાહી, પોલીસ આવવામાં થોડી લેટ પડી, એમાં નુકસાન વધુ પડતું થઈ ગયું. થોડી લેટ પડી. બીજા કોઈને વાગ્યું છે એવું કઈ? પોલીસની ગાડીને પથ્થરમારો થયો છે. પોલીસની ગાડી, 2-3 ગાડી પોલીસની ગાડી છે ને, એમને બી નુકસાન છે. એમના બી કાચ બાજ બધું તોડી નાખ્યું છે.